નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ કોરોના મહામારીના પગલે આપણા કતારગામ વિસ્તારની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રસરી રહ્યો છે. તો આપ સર્વે આપનું ધ્યાન રાખશો, તેમજ આપના ઘરના જે સ્વજનો હોય તેમનું પણ ધ્યાન રાખવા. હવે વાત કરીએ આપણે ફિઝિક્સના લેક્ચરની. તો અત્યાર સુધીના લેક્ચરની અંદર આપણે છેલ્લા 2 લેક્ચરથી એકમ વર્તુળ વિશે માહિતી મેળવીએ છીએ. પહેલા લેક્ચરની અંદર આપણે કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન એટલે કે sin થીટા cos થીટાના સૂત્ર જોયા હતા. પછી આપણે વાત કરી હતી એકમ વર્તુળની. તો ફરીવાર એકવાર જરા રિપીટ કરી લઈએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત સામે વિશે કરી હતી એકમ વર્તુળ 0 ડિગ્રી, 90 ડિગ્રી, 180, 270, 360 બરાબર છે ડિગ્રીમાં. ત્યાર પછી રેડિયનની વાત કરીએ આપણે તો 0, π/2, π, 3π/2 અને 2π. અને ઓલ એસ ટી સી નો નિયમ પણ જોયો હતો. ઓલ એટલે કે આ જે પ્રથમ ચરણ છે ત્યાં બધા વિધેય ધન આવશે. એસ બીજા જે ચરણ છે તેની અંદર sin અને cosec ધન. ત્રીજું ચરણ જે છે તેમાં tan અને cot ધન. અને ચોથું ચરણ જેમાં cos અને sec આ વિધેયો કેવા આવે છે ધન, જ્યારે બાકીના વિધેયો કેવા આવે છે ઋણ. તેના વિશેની આપણે માહિતી મેળવી. ત્યાર પછી આપણે જોયું હતું કે જ્યારે પણ પ્લસ થાય એટલે કઈ દિશામાં ફરવાનું છે આપણે વિષમગણિત દિશામાં, જ્યારે માઈનસ એટલે સમગણિત દિશામાં. ઓકે, તો હવે આપણે શરૂ કરી લઈએ. જોઈએ આપણે બધાને ખબર જ છે કે પહેલું ચરણ કયું છે, બીજું ચરણ કયું છે તેના વિશેની માહિતી છે. જે આપણી પાસે આ જે છે તે પ્રથમ ચરણ, ત્યારબાદ દ્વિતીય ચરણ, ત્યાર પછી ત્રીજું ચરણ અને આફ્ટર ધેટ આ ચોથું ચરણ. આપણને ખબર છે કે દરેક ખૂણા જે છે એ 0 થી 90 ડિગ્રી વચ્ચે છે. 0 થી 90, 90 થી 180, 180 થી 270 ને 270 થી 360 બરાબર. હવે આપણે વાત કરવાની છે, આપણે જોયું તે મુજબ કે પ્લસ હોય તો વિષમગણિત દિશામાં, માઈનસ હોય તો સમગણિત દિશામાં. હવે અહીંયા આપણે જોઈએ π/2 છે. શું છે? π/2 બરાબર છે. તો π/2 માઈનસ કરીશું તો પ્રથમ ચરણ, π/2 પ્લસ કરીશું તો કયું ચરણ આવશે? બીજું ચરણ. એટલે અહીંયા ત્યાં લખીશું આપણે π/2 માઈનસ થીટા અને એક તરફ આવશે એટલે કે બીજા ચરણમાં π/2 પ્લસ થીટા. ઓકે, સેમ અહીંયા પાઈ છે તો પાઈ માઈનસ થીટા અને પાઈ પ્લસ થીટા. પાઈ માઈનસ થીટા અને આ ચરણમાં આવશે પાઈ પ્લસ થીટા. એટલે કે પાઈ માઈનસ થીટા હોય તો ચરણ કયું આવશે? બીજું. અને પાઈ પ્લસ થીટા હોય તો ચરણ કયું આવશે? ત્રીજું. તે પ્રમાણે અહીંયા 3π/2 છે તો 3π/2 પ્લસ કરીએ તો ચોથું ચરણ, 3π/2 માઈનસ કરીએ તો ત્રીજું ચરણ. એટલે 3π/2 માઈનસ થીટા અને 3π/2 પ્લસ થીટા બરાબર છે. પ્લસ થીટા એટલે ચોથું ચરણ, માઈનસ થીટા એટલે કે ત્રીજું ચરણ. ત્યાર પછી અહીંયા છે 2π, તો 2π માઈનસ થીટા એટલે ચોથું અને 2π પ્લસ થીટા એટલે કે પહેલું ચરણ. 2π માઈનસ થીટા અને અહીં આવશે 2π પ્લસ. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? આમાં તમને પડી ગયા છે π/2 પ્લસ તો વિષમગણિત દિશા, માઈનસ તો સમગણિત દિશા ની અંદર આપણે ફરવાનું છે. હવે આપણે બેઝિકલી જેના સૂત્રો જે પ્રથમ ચરણ અને દ્વિતીય ચરણના સૂત્રો ઓલરેડી આપણે જોયા હતા. થોડું એને હવે આપણે આગળ તરફ ધપાવીએ તો અહીંયા આપણે જોઈ શકીશું sin. પહેલા આપણે કઈ વાત કરવાની છે? પ્રથમ ચરણ. તો π/2 માઈનસ થીટા છે તો sin π/2 માઈનસ થીટા, cos π/2 માઈનસ થીટા. ઓકે, sin π/2 માઈનસ થીટા અને cos π/2 માઈનસ થીટા. ઓકે, હવે આપણને ખબર છે, આપણે આગળ એટલે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે જ્યારે 90 ડિગ્રી અને 270 ડિગ્રી હોય, કેટલું? 90 અને 270 એટલે કે π/2 ને 3π/2 હોય ત્યારે વિધેય બદલાય છે. એટલે કે sin નું cos થશે, cos નું sin થશે. નિશાની કઈ મૂકવાની છે તે પછી આપણે જોઈએ. sin થીટા છે એ જગ્યાએ આપણે મૂકી દઈશું cos થીટા. થીટા એટલે કે આપણે જે અહીંયા આપેલું હોય છે તે, અને cos છે એ જગ્યા પર આપણે મૂકી દઈશું sin થીટા. તો sin π/2 માઈનસ બરાબર છે. π/2 માઈનસ એટલે પ્રથમ ચરણ,
π/2 માઈનસ એટલે પ્રથમ ચરણ, તો પ્રથમ ચરણમાં બધા કેવા છે ધન, તો આ નિશાનીમાં આપણે મૂકવાની કોઈ જરૂર નથી કે sin એટલે cos θ અને cos એટલે કે sin θ. ઓકે, આ તે પ્રથમ ચરણની વાત. તે જ પ્રમાણે આપણે બીજું પણ આપણી પાસે વિધેય છે 2π + θ, તો sin 2π + θ અને અહીંયા આવશે cos 2π + θ. ઓકે, sin 2π + θ = આપણે જે છે કારણ કે જો π/2 અથવા 3π/2 હોય તો વિધેય બદલાય, બાકી વિધેય બદલાશે નહીં. તો આના બરાબર આપણે મૂકીશું sin θ અને આના એ બરાબર મૂકી દઈશું cos θ. ઓકે, sin 2π + θ, 2π પ્લસ એટલે પ્રથમ ચરણ, તો પ્રથમ ચરણની અંદર બદલેલી નિશાની કેવી આવશે ધન, બરાબર છે. બધા વિધેય ત્યાં કેવા આવે છે ધન. તો sin 2π તમે જોઈ શકો છો sin 0 ની કિંમત કે sin 2π ની કિંમત બંનેની કિંમત કેવી આવશે સરખી. સપોઝ કે હું θ 0 મૂકી દઉં, કેટલા મૂકું 0, તો અહીંયા 0 મૂકીએ તો sin 2π આપણને મળશે, બરાબર છે. તો એની કિંમત કેવી આવશે સરખી આવશે. કેવી આવશે સરખી. ઇઝ ઇટ ક્લિયર? આ થઈ પ્રથમ ચરણની વાત. હવે આપણે વાત કરીશું બીજા ચરણની. તો બીજું ચરણની અંદર બે સ્ટેપ છે, એક તો π/2 + θ અને બીજું આવશે π - θ. તો લખી દઈએ પહેલા આપણે ચારે ચાર સ્ટેપ. sin π/2 + θ, બીજું અહીંયા cos π/2 + θ, પછી બીજું શું છે π - θ છે ને. ઓકે, તો sin π - θ અને cos π - θ. ઓકે, = આપણે જોઈએ તો sin π/2 - θ, sin π/2 - θ ની અંદર આપણે જોઈશું તો આપણને ખબર છે કે જ્યારે તો કે જ્યારે π/2 આવે તો વિધેય બદલાય. તો sin નું આપણે કરી નાખીશું cos અને cos નું કરી નાખીશું sin θ અને cos θ. હવે વાત કરીએ આપણે નિશાનીની. તો sin π/2 + તો વિધેય કયું છે બીજું, ચરણ કયું છે બીજું. તો બીજા ચરણની અંદર કયું વિધેય ધન છે sin વિધેય ધન આવશે, cos વિધેય ઋણ આવશે. તો sin ને આપણે ધન રાખી, જ્યારે cos ની આગળ શું મૂકીશું ઋણ મૂકીશું. શું મૂકીશું ઋણ. એટલે cos π/2 + θ = -sin θ. એક્ઝેક્ટલી આપણે બીજી વાત કરીએ તો sin π/2 - θ, તો આપણને ખબર છે કે π છે એટલે વિધેય બદલાશે નહીં. તો sin θ અને અહીંયા આવશે cos θ. વાત કરીએ હવે π - θ. તો π - θ એટલે અહીંયા આવશે બીજું ચરણ. તો π - θ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં ધન કોણ છે sin. તો sin ધન છે, sin ધન, ત્યારે cos કેવું આવશે ઋણ આવશે. કેવું આવશે ઋણ. કારણ કે cos θ એ બીજા ચરણની અંદર કેવું છે ઋણ છે. કેવું છે ઋણ. માત્ર ને માત્ર sin ત્યાં ધન આવશે, cos ધન આવશે નહીં. ઓકે, સમજણ તો પડે છે ને? એટલે કે જાય છે કે પછી જાય છે. જોઈએ હવે આપણે ત્રીજા ચરણની વાત કરીએ. તો ત્રીજા ચરણની અંદર આપણે બે પોઈન્ટ છે. એક તો π + θ, બરાબર છે, π + θ, અને બીજું છે 3π/2 - θ. જોઈએ એના ચારે ચાર વિધેય લખી નાખીએ પહેલા. sin π + θ, cos π + θ, ત્યાર પછી ફરી પાછું sin 3π/2 - θ અને cos 3π/2 - θ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અહીંયા જે પણ આપણે જે આ થીટા લઈએ છીએ ને એટલે કોઈ પણ માં, તો એ હંમેશા 0 થી કરીને 90 ની વચ્ચે જ આવશે. કોની વચ્ચે આવશે 0 થી કરીને 90 ની વચ્ચે. શા માટે 0 થી 90 ની વચ્ચે? તો આપણે જોયું દરેક ચરણની અંદર તમે જોઈ શકો છો કે જે ખૂણા જે છે કેવા છે 0 થી 90 ની વચ્ચેના જ ખૂણાઓ છે, બરાબર છે. તો હવે આપણે તેની કિંમત મેળવીએ. સૌપ્રથમ તો sin π + θ, તો આપણને ખબર છે π હોય તો કિંમત વિધેય બદલાશે નહીં. તો sin θ લખી નાખીએ અહીંયા sin θ, અહીંયા જશે તે cos θ. હવે π + θ છે, બરાબર છે. તો π + θ બરાબર π પ્લસ એટલે વિષમગણિત દિશા. તો ચરણ ત્રીજું
ત્રીજા ચરણમાં માત્ર ને માત્ર tan જે છે તે ધન આવશે, જ્યારે sin અને cos બંને કેવા આવે છે? ઋણ આવે છે. કેવા આવે છે? ઋણ. બરાબર છે? તો આ બંને વિધેય કેવા આવશે? ઓકે. ત્યાર પછી આપણે વાત કરીએ 3π/2. આપણે બધાને ખબર જ છે કે π/2 હોય એટલે વિધેય બદલાય, એટલે π/2 અથવા 3π/2 ત્યાં શું થશે? વિધેય બદલાશે. તો sin ની જગ્યાએ આપણે મૂકી દઈશું cos θ અને cos ની જગ્યાએ આપણે મૂકી દઈશું sin θ. ઓકે, બરાબર છે. પરંતુ તેના વિધેયની આપણે નિશાની જોવી પડશે. 3π/2 માઈનસ, બરાબર છે? 3π/2 માઈનસ એટલે વિષમગણિત દિશામાં જઈશું. તો વિષમગણિત દિશામાં જઈએ તો ચરણ કયું આવે છે? ત્રીજું ચરણ આવે છે. કયું ચરણ આવે છે? ત્રીજું ચરણ. તો ત્રીજા ચરણની અંદર tan માત્ર ને માત્ર tan ધન છે, જ્યારે sin અને cos ત્યાં કોણ આવશે? ઋણ આવશે. તો બંનેની આગળ આપણે નિશાની કેવી મૂકવી પડશે? નેગેટિવ, એટલે કે ઋણ નિશાની મૂકવી પડે છે. ઓકે. હવે આપણે વાત કરીએ ચોથા ચરણ વિશે. બરાબર છે? તો ચોથું ચરણ એટલે 2π - θ અને 3π/2 + θ. બરાબર છે? 3π/2 પ્લસ અને 2π માઈનસ એટલે કયું ચરણ આવે? તેની અંદર ચોથું ચરણ આવશે. કયું ચરણ આવશે? ચોથું ચરણ. તો જોઈએ આપણે ચતુર્થ ચરણની વાત કરીએ તો રકમ પહેલા લખી નાખીએ. તેની રકમની અંદર આપણને મળશે sin 2π - θ. બે વિધેય આના, બે વિધેય આના. બરાબર છે? cos 2π - θ તે પ્રમાણે sin 3π/2 plus θ અને cos 3π/2 plus θ. ઓકે. હવે તેની કિંમતો લખીએ. સૌપ્રથમ 2π 2π છે એટલે વિધેય વેક્ટર લખી દઈશું sin θ cos θ. ઓકે. હવે આપણે નિશાનીની વાત કરીએ તો નિશાનીમાં જોઈએ 2π - θ 2π - θ એટલે ચરણ ચોથું. ચોથું ચરણ તો cos ધન છે, જ્યારે tan અને sin એ કેવા આવશે? ત્યાં ઋણ આવશે. તો cos ની કિંમત ધન લખીશું, જ્યારે sin ની કિંમત ઋણ લખીશું. ઓકે. સેમ કન્ડિશન આપણને ખબર છે કે છેદમાં 2 આવે એટલે π/2 આવે તો વિધેય બદલાય. તો sin ની જગ્યાએ આપણે લખીશું cos θ અને cos ની જગ્યાએ લખીશું આપણે sin θ. ઓકે, બરાબર છે. હવે sin જે છે તો આપણે વાત કરીએ 3π/2 એટલે ચરણ ચોથું. તો જેની અંદર cos ધન આવશે, જ્યારે બાકીના વિધેય ઋણ આવશે. તો cos ની વેલ્યુ ધન મૂકીશું, જ્યારે sin ની વેલ્યુ ઋણ મૂકીશું. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે વાત કરી. ચોક બધા નીચે પડી ગયા છે બેન્ચીસ પર. આપણે વાત કરી શાના વિશે વાત કરી? તો આપણે આજના લેક્ચરમાં વાત કરી એકમ વર્તુળ વિશે. હવે ઓલમોસ્ટ એકમ વર્તુળ અહીંયા ફિનિશ થઈ ગયું. હવે આપણે જે મેઈન સવાલ હતો, પહેલો સવાલ કે મારે sin 120 ની કિંમત જોતી હોય, sin 270 ની કિંમત જોતી હોય, cos 150 ની કિંમત જોતી હોય, તો એ બધી કિંમત મને કઈ રીતે મળે તેના વિશેની આપણે વાત જોવાની છે. ઓકે. તો વન્સ મોર ફરી એકવાર પાછા આપણે જોઈ લઈએ, એકવાર આખું રિપીટ કરી લઈએ. બોર્ડને તો જરા હટી જાઉં છું, તમે પાઉઝ કરી કે સ્ટોપ કરી એનો ફોટો પાડી લેજો અને આ બધું તમારે પાછું નોટમાં લખવાનું છે. બરાબર છે? તો હું એકવાર હટી જાઉં, આખો બોર્ડનો ફોટો પાડી લેજો તમે. ઓકે. તો હવે આપણે ફરીવાર પાછું એકવાર જોઈ લઈએ, રિપીટ કરી લઈશું. ઓલ એસટીસી નો જે નિયમ છે, પ્રથમ ચરણની આપણે વાત કરીએ તો આ છે પ્રથમ ચરણ, ત્યાર પછી દ્વિતીય ચરણ, ત્યાર પછી તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. તો પ્રથમ ચરણની આપણે વાત કરીએ તો એની અંદર બે વસ્તુ આવે છે. કયું? તો કે π/2 - θ અને 2π + θ. બીજા ચરણની અંદર π/2 + θ અને π - θ. ત્યાર પછી ત્રીજા ચરણની અંદર 3π/2 - θ અને π + θ. જ્યારે ચતુર્થ ચરણની અંદર 2π - θ અને 3π/2 + θ. આ માહિતી આપણે ધ્યાનમાં રાખવાની છે. બીજી માહિતી કઈ ધ્યાનમાં રાખવાની છે? તો કે 90 અને 270 એટલે કે π/2 અને 3π/2 પાસે વિધેય શું થાય છે? બદલાય છે. બોલે તો sin નું cos ને cos નું sin વિધેય થાય છે. બીજા પણ ઘણા બદલાવ આવે છે, બરાબર છે? પણ એ આપણે 11 સાયન્સમાં અથવા 12 સાયન્સની આપણે વાત કરીએ તો મોટે ભાગે આપણે sin, tan અને cos એટલે sin, cos ને tan ની જરૂર પડે છે, એટલે આપણે મોસ્ટલી એ વિધેયો લખેલા
છે બરાબર। ત્યાર પછી પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, ત્રીજું ચરણ અને ચતુર્થ ચરણ, ચારે ચાર ચરણના તમને સૂત્ર પ્રમાણે મેં માહિતી પણ આપેલી છે। હવે આપણે મેઈન ટોપિક પર જઈએ આપણે કે સપોઝ કે મારે માહિતી મેળવી છે sin 120 બરાબર છે। કઈ માહિતી મેળવી છે? sin 120 sin 120 ડિગ્રી કેટલા થાય તે માહિતી। કેમ 120? તો કે સર 30 90 45 60 એવું કેમ નહીં? તો એ તો તમને ખબર જ છે, પહેલા લેક્ચરમાં જ આપણે કોષ્ટક જોયો તો, એટલે એ તો તમને ખબર જ છે। 120 કેવી રીતના મેળવવાના છે બરાબર છે। તો આ sin 120 જે છે તેને હું આ રીતે લખી શકું, sin 120 એટલે કે sin 90 plus 30 sin 90 plus 30 ઓકે। sin 90 એટલે pi by 2 થશે, sin 90 એટલે pi by 2 લખાય, pi by 2 plus theta, theta તરીકે અહીંયા કેટલા છે 3। આપણે આગળ વાત થઈ ગઈ ને કે theta એટલે કે ખૂણો જે છે તે હંમેશા કોની વચ્ચે આવશે? એ ખૂણો હંમેશા 0 થી 90 ની વચ્ચે આવે છે। તમને મગજમાં વિચાર આવ્યો સર 120 જે છે તમે કેમ 90 plus 30 લીધું, એને 180 minus 90 180 minus 60 કેમ લીધું? તમે એમ લો તો પણ કિંમતમાં કોઈ ફરક પડવાનો છે નહીં, એ પણ આપણે જોઈ લઈશું। પણ આપણે મહત્તમ પ્રયત્ન એવા કરવાના કે સૌથી નજીકની વેલ્યુ આપણને ખબર હોય ત્યાંથી લેવાનું બરાબર છે। તમે 180 minus 60 લખો તો પણ કિંમતમાં કોઈ ફરક પડશે નહીં, તે પણ આપણે જોઈ લઈશું બરાબર છે। તો sin 90 plus pi by 2 plus 30, હવે તમને 30 ની કિંમત ખબર હોવી જરૂરી છે, તેના માટે આપણે કોષ્ટક જોઈ લઈએ પહેલા તો। sin cos, સૌથી વધારે કન્ફ્યુઝન આ બે કિંમતોની અંદર થતું હોય છે, એટલે આપણે ધ્યાન રાખવાનું છે sin 30 cos 30 sin 60 અને cos 60 ઓકે। તો એની આપણે કિંમત જોઈશું, sin 30 એટલે 1/2, sin 60 એટલે √3/2 અને cos 30 એટલે √3/2 અને cos 60 is equal to 1/2 ઓકે। ઇઝ ઇટ ક્લિયર? આ તો આપણે કિંમત। હવે sin pi by 2 પ્લસ છે બરાબર છે, તો આપણને ખબર છે કે pi by 2 પ્લસ એટલે ચરણ કયું આવશે? બીજું। ચરણ કયું આવશે? બીજું। બીજા ચરણની અંદર sin કેવું છે? ધન છે। કેવું છે? ધન બરાબર છે। તો sin pi by 2 ની કિંમત આપણે sin છે pi by 2 એ વિધેય બદલાશે તો શું આવશે? cos, વિધેય કેવું આવશે? ધન, cos 30 ઓકે। તો cos 30 ની કિંમત કેટલી આવશે? cos 30 ની કિંમત આપણને ખબર છે √3/2 કેટલી આવશે? √3/2 ઓકે। સમજણ પડી કે ના પડી? બરાબર। ફરી એકવાર જોઈ લો શું કર્યું, આપણે કઈ રીતે કર્યું છે તેના વિશેની આપણે માહિતી મેળવી લઈએ બરાબર। sin 120 sin 90 plus 30, 120 એટલે 90 30 લખી શકાય, 90 એટલે pi by 2 plus 3 pi by 2 હોય તો વિધેય બદલાય તો sin નું થઈ ગયું cos અને 30 તો cos 30 ની કિંમત આપણી પાસે છે cos 30 is equal to √3/2 ઓકે। ઇઝ ઇટ ક્લિયર? તે જ પ્રમાણે આપણે બીજી કિંમત મેળવીએ જેમાં sin 120 છે એ પ્રમાણે આપણે cos 120 ની કિંમત મેળવીએ। cos 120 ડિગ્રી, તો cos 120 ડિગ્રી ની જે કિંમત આપણે મેળવવાની છે તો એને પણ આમ લખી શકીએ આપણે cos 120, તો 120 નજીક કોણ આવશે? 90 આવશે, એટલે કે 90 plus 30, 90 plus 30 એટલે 120 થઈ જશે, તો નામ લખી શકાશે cos pi by 2 plus 30। we know that કે જ્યારે તો કે જ્યારે છેદમાં pi by 2 હોય તો વિધેય બદલાય, એટલે cos નું આપણે કરી નાખીશું sin 30। હવે પ્લસ કે માઈનસ થી આપણે જોઈ લઈએ, pi by 2 plus થીટા છે તો pi by 2 plus એટલે ચરણ બીજું ચરણ એમાં sin ધન આવે, બાકી બધા ઋણ આવે બરાબર છે। તો અહીંયા તો કેવું છે? cos, એટલે આની કિંમત કેવી આવશે? નેગેટિવ આવશે, minus sin 30 ની કિંમત છે 1/2, તો આની કિંમત આપણને મળશે -1/2। આની બોલે તો કે cos 20 ની કિંમત, કોની કિંમત? cos 20 ની કિંમત ઓકે। ઇઝ ઇટ ક્લિયર? બરાબર।
હજી આપણે બીજી એકાદ બે વેલ્યુ બીજી પણ જોઈએ. સપોઝ કે મારે જોઈએ છે sin 270 ડિગ્રીની કિંમત મારે જોઈએ છે. ઓકે 270 અથવા 270 તો આપણે ડાયરેક્ટ સમજણ પડી જશે. 270 નહીં આપણે લખીએ sin 300 રાખીએ. ઓકે sin 300 તો આપણે કોને લીધો 0 છે 90 છે 180 છે 270 છે. તેમાં કોની નજીક આપણે લેવાની છે 270 નજીક આવશે 300 એટલે તો નામ લખી શકું sin 270 plus 30. 270 बोले तो 3 pi by 2 is equal to sin 3 pi by 2 plus 30. આપણને ખબર છે કે જ્યારે પણ તેની અંદર છેદમાં 2 આવે તો એનું વિધેય બદલાય અને બદલાય. તો sin નું અહીંયા શું થઈ જશે cos 30. હવે જોઈએ આપણે 3 pi by 2 plus 30 છે તો 3 pi by 2 plus એટલે વિષમગણી દિશા. તો 3 pi by 2 plus એટલે ચતુર્થ ચરણની અંદર cos હોય તો ધન બાકી બધું ઋણ. પરંતુ અહીંયા તો sin છે sin હોય તો અહીંયા આગળ શું મૂકવું પડશે માઈનસ cos 30. બરાબર છે. તો cos 30 ની કિંમત આપણને ખબર છે cos 30 is equal to √3/2 is equal to minus √3 divided by 2. Okay, is it clear? સમજણ પડી કે ના પડી? હજી એક સેમ વસ્તુ આપણે cos માટે જોઈ લઈએ. cos 300 તો cos 300 એના રીતે લખી શકું cos 300 જે છે એને 270 plus 30 લખી શકાય. એટલે કે cos 270 એટલે કે 3 pi divided by 2 plus 30. ઓકે 3 by 2 હોય તો cos નું શું થઈ જશે sin 30 ની કિંમત આપણે 30. હવે 3 pi by 2 પ્લસ છે એટલે ચતુર્થમાં ક્રોસ કેવો આવશે ધન. તો આ કિંમત આપણે કેવી મૂકીશું ધન. sin 30 ની કિંમત આપણને ખબર છે sin 30 1/2 is equal to કેટલા આવશે 1/2. ઓકે તો આ પ્રમાણે તમારે 11 12 સાયન્સ ની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ કિંમત આપેલી હોય તો તમે એકમ વર્તુળનો ઉપયોગ કરીને સમજી શકો છો. આઈ હોપ કે તમને હવે થોડી વધારે સમજણ પડી હશે. કારણ કે આની અંદર આપણે આગળ જે જોયું હતું તેમાં થોડી સમજણ ઓછી પડી પણ ઉદાહરણ જોયા એટલે આપણે સમજણ થોડી વધારે પડી હશે. બરાબર છે. હવે તમને કેટલુંક હોમવર્ક આપું છું જે પણ તમારે ઘરેથી કરીને આવવાનું છે. કયું હોમવર્ક આવશે sin 210 ની કિંમત cos 210 ની કિંમત શોધવાની છે. ત્યાર પછી tan 150 ની કિંમત શોધવાની છે. sin 150 ની કિંમત શોધવાની છે અને cos 150 ની કિંમત શોધવાની છે. આ પાંચ દાખલાઓ તમારે આજે ઘરેથી કરી અને મને WhatsApp કરવાના છે. ઓકે બરાબર છે. તો આજે આપણે આટલું જોયું અને થોડાક હવે એક અમુક સૂત્રો બાકી છે તે સૂત્રો વિશેની માહિતી પણ આપણે અત્યારે મેળવી લઈએ. ક્લિયર? કંઈ પણ હજી પણ આની અંદર સમજાતું ન હોય તો પર્સનલ મારો નંબર તમારી પાસે છે જ એના પર મને કોલ કરો મેસેજ કરો અને સમજો ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. કારણ કે MMP એટલે કે મેથેમેટિકલ મેથડ ફોર ફિઝિક્સ બરાબર છે અને ફિઝિક્સ ઇઝ ધ કિંગ ઓફ ઓલ સબ્જેક્ટ while mathematics is a queen. એટલે ફિઝિક્સ એ રાજા છે અને મેથેમેટિક્સ એ રાણી છે. બરાબર છે. જો રાજા તમારે જોઈતો હશે ને તો રાણી જોશે કારણ કે રાણી વગર રાજા આવે નહીં. તમે બધા સમજદાર છો એટલે મારે વધારે કહેવું પડે નહીં. હવે આપણે કેટલાક સૂત્રો વિશેની માહિતી પણ મેળવી લઈએ. બરાબર છે. તો કેટલાક રંગબેરંગી ચોક વિશે પણ આપણે જોઈ લઈશું. બરાબર છે. સૂત્રોની આપણે વાત કરીએ. બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલું સૂત્ર આમાં મજા નહીં આવે. આપણે રાખીએ લીલો ચોક. sin square theta plus cos square theta. sin square theta plus cos square theta is equal to 1. ઓકે
આ સૂત્ર તમને ખબર જ છે તેના પરથી આપણે બે સૂત્ર બીજા બનાવી શકીએ છીએ આ પ્લસ આ તરફ આવશે તો માઈનસ sin square theta is equal to 1 minus cos square theta બરાબર છે અને જો આપણે cos square ને ધ્યાન રાખીએ sin square ને આ તરફ લઈએ તો cos square theta is equal to 1 minus sin square theta ઓકે આ થયું પ્રથમ સૂત્ર ત્યાર પછી નંબર 2 1 plus tan square theta is equal to sec square theta ओके આ પ્રશ્ન આપણે આ તરફ લાવીએ તો શું થશે માઈનસ એટલે કે sec square theta minus tan square theta is equal to 1 સપોઝ કે આને લઈએ અને 1 ને આ તરફ લાવીએ તો sec square theta minus 1 is equal to tan square theta ઓકે તે જ પ્રમાણે ત્રીજું સૂત્ર આપણે જોઈએ 1 plus tan ની જગ્યા પર લખીશું cot square theta is equal to sec ની જગ્યા પર લખીશું cosec square theta 1 plus cot square theta is equal to cosec square theta ઓકે આ પ્લસ ના તરફ લઈએ તો માઈનસ ઓકે તો શું થશે cosec square theta minus cot square theta is equal to 1 બરાબર છે સપોઝ કે આને ધ્યાન રાખીએ આના તરફ લઈ જઈએ તો cosec square theta minus 1 is equal to cot square theta આ ત્રણ સૂત્રો થયા નંબર 4 ચોથું સૂત્ર આપણી પાસે છે sin 2 theta is equal to 2 sin theta into cos theta બરાબર છે આ સૂત્ર બરાબર સમજજો નવું તમારા માટે છે બરાબર sin 2 theta તો 2 theta ના અહીંયા અડધા થઈ ગયા સપોઝ કે અહીંયા 4 theta હશે શું હશે 4 theta એટલે આ રીતે હોય કે sin 4 theta તો અહીંયા શું આવશે 2 sin 2 theta into cos 2 theta ઓકે અને આફ્ટર ધેટ આપણે સૂત્ર જોવાનું છે cos 2 theta નું સૂત્ર કોનું cos 2 theta નું સૂત્ર એ આપણે નીચે ન લખતા અહીંયા ઉપર લખી દઈએ cos 2 theta is equal to cos square theta minus sin square theta ઓકે તો આ સૂત્ર તમને એક તો બેઝિક ઇન્ફોર્મેશન એટલી મળી જાય પહેલું અને આ પણ લખી શકીએ આપણે cos theta minus sin theta કારણ કે તમારે પ્રાઇમરી બેઝ પર સૂત્ર આવેલું હશે a square minus b square is equal to a minus b અને a plus b તો બંનેનો સ્ક્વેર હોય તો એકવાર માઈનસ અને એકવાર પ્લસ એટલે cos minus theta into sin cos theta minus sin theta into cos theta plus sin theta ઓકે અથવા બીજી રીતે આમ પણ લખી શકીએ cos 2 theta is equal to આપણી પાસે છે cos square theta minus sin square theta તો cos square ની કિંમત અહીંયાથી મૂકી આપણે cos square theta is equal to 1 minus sin square theta છે તો અહીંયા કિંમત મૂકી દઈએ 1 minus sin square theta minus આ sin square theta જેમ તે હતું એમ જ minus minus plus is equal to 1 minus 2 sin square theta okay is it clear હજી પણ એક રીતે મૂકી શકીએ આપણે cos 2 theta is equal to cos square theta minus sin square theta okay તો cos square ને એમ જ રાખીએ cos square theta minus sin square છે sin square ની જગ્યા પર મૂકી દઈએ આપણે 1 minus cos square theta 1 minus cos square theta is equal to cos square theta minus 1 minus minus plus cos square theta 1 plus 1 2 એટલે કે 2 cos square theta minus 1 is equal to cos 2 theta આ એક સૂત્ર બન્યું ત્યાર પછી આ સૂત્ર બન્યું ત્યારબાદ આ સૂત્ર આ બધા સૂત્રો મેન બેઝિકલી 1 2 3 4 અને 5 સૂત્રો છે એ બધા પરથી આપણે સૂત્રો મળે છે ઓકે ઇઝ ઇટ ક્લિયર હોપ સો તમને આજના લેક્ચરમાં સમજણ પડી હશે ન સમજણ પડી હોય
તો મને પર્સનલી કોલ કરી શકો છો. જ્યાં પણ સમજણ ન પડે વિડીયોને 2 થી 3 વાર ધ્યાનથી જુઓ, એને બરાબર સમજો. ન સમજણ પડે તો પર્સનલ નંબર પર કોલ કરી મેસેજ કરી તમે ઇન્ક્વાયરી કરી શકો છો. તો આજના લેક્ચર પૂરતો આપણે સીમિત રાખીએ છીએ. બાકીનું પોર્શન હવે આપણે પછી આના પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.